સુરતની સરકારી શાળાના આચાર્ય સંજય પટેલનું નવું ભોપાળું સામે આવ્યું છે। શિક્ષણ સમિતિના સસ્પેન્ડ આચાર્યએ સર્વ શિક્ષા અભિયાનના લાખો રૂપિયા ચાવ કર્યા છે। ગત 27 નવેમ્બરે શાળામાં રજિસ્ટરમાં હાજરી પૂરી દુબઈ ફરવા નીકળી જતા હોવાનું ભોપાળું સામે આવ્યું હતું। સંજય પટેલ સસ્પેન્ડ થયા બાદ ભાંડો ફૂટતા નાણાં ભરી દીધા, પણ સમિતિએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું। હવે શિક્ષણ સમિતિ દ્વારા વ્યાજ વસૂલવા કવાયત શરૂ કરી છે। શિક્ષણ સમિતિની તપાસમાં સંજય પટેલ સહયોગ આપી રહ્યા નથી તેવું પ્રમુખ શિક્ષણ સમિતિએ કહ્યું। પાસપોર્ટ પણ જમા નથી કરાવી રહ્યા। 30 દિવસમાં તપાસમાં સહયોગ નહીં કરે તો ટર્મિનલ કરવામાં આવશે। રજા અને અભિયાનના રૂપિયાનું અંદાજિત 3 લાખ રૂપિયા આપવાના નીકળે છે। આ કિસ્સા પહેલા જ મ્યુનિસિપલની કોઈપણ જાતની મંજૂરી વિના સંખ્યાબંધ વખત આચાર્ય વિદેશ ગયા હતા। દરમિયાન તેમણે સરકારની સર્વ શિક્ષા અભિયાન હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાનો ભાંડો ફૂટ્યો છે। શિક્ષણ સમિતિએ પોલીસ કેસ કર્યો ન હોવાથી સમિતિની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। સમિતિના શાસકો 8 મહિના પૈસા મંજૂરી વિના વાપર્યા તેનું વ્યાજ વસૂલ કરવા માટે કવાયત કરી રહી છે। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનેક ગુનામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। તેવા સસ્પેન્ડેડ આચાર્યને સસ્પેન્શનના નિયમ મુજબ 70% પગાર ચૂકવવામાં આવી રહ્યો છે। તેણી જ તે સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। રૂપિયા 8 લાખની ગ્રાન્ટ બારોબાર વાપરી નાખી હતી। સંજય પટેલ સસ્પેન્ડ થયા બાદ ગ્રાન્ટ બારોબાર વાપરી નાખી હોવાનો ખુલાસો થયો છે। શિક્ષણ સમિતિ આક્રમક પગલાં ભરે પહેલા સસ્પેન્ડેડ આચાર્યએ પૈસા જમા કરાવી દીધા હતા। સંજય પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 20 કિલો ગોલ્ડની ચીટિંગ બાબતે ધરપકડ કરી હતી। સુરતના અલથાણ પોલીસમાં પણ સંજય પટેલ સામે ખોટા ડોક્યુમેન્ટના પુરાવા ઊભા કરવાની ફરિયાદ નોંધાઈ છે। સુરતના કોસાડ વિસ્તારમાં એક સરકારી શાળામાં ફરજ બજાવતા સંજય પટેલ નામના વ્યક્તિ દ્વારા આ જે સરકારી સર્વ શિક્ષણ સરકારી ગ્રાન્ટ આવે છે 8 લાખ રૂપિયા પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે। આપણી સાથે જે શિક્ષણ સમિતિના ચેરમેન છે તે ઉપસ્થિત છે। જી, કઈ રીતની ઘટના? કોસાડમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 285 નંબરની શાળાના આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ અમને ફરિયાદ મળી હતી કે એઓ પોતાની રજા પૂરીને વિદેશ પ્રવાસ જતા હતા અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે એ માસ્ટરમાં પોતાની સહી કરી દેતા હતા અને ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એમને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ શાળાના જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા એવી માહિતી મળી હતી કે સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ એમના ખાતામાં જમા છે અને શાળાના ખાતામાં નથી। ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એમને નોટિસ આપીને એ નાણાં વસૂલ કરવામાં આવ્યા હતા અને એમને તાત્કાલિક એ નાણાં ભરપાઈ કરી દીધા હતા। પરંતુ જે 6-8 મહિના પહેલાં સુધી એમને જે નાણાં વાપર્યા છે એનું વ્યાજ જોઈએ તો આપણે 2 થી 2 લાખ રૂપિયા લેવાનું થાય છે। પોતે જે ગેરકાયદેસર રજા ભોગવી છે એની પણ પૈસા લેવાના થાય છે। પરંતુ સંજય પટેલ દ્વારા તપાસ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પેનલને કે નિરીક્ષકોને સહકાર આપવામાં આવતો નથી। એમના પાસપોર્ટ રજૂ કરવા માટે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એમને અવારનવાર ટકોર કરી છે, પણ કોઈના કોઈ કારણસર એ પાસપોર્ટ જમા કરાવતા નથી। હાલમાં બરોડા કે અમદાવાદ ખાતે એમના દ્વારા કોઈક કૌભાંડ થવામાં આવ્યું હતું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમને લેટર લખ્યો હતો અને એ લેટરમાં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવો ઉલ્લેખ હતો। ત્યારબાદ શિક્ષણ સમિતિએ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને લેટર લખીને વિગતો મંગાવી છે અને આ વિગતો આવ્યા પછી આગળની તપાસ થઈ શકશે। જી, આજે ગંભીર બાબત સામે આવી છે। 8 લાખ રૂપિયા તેઓ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા અને પરત પણ કરવામાં આવ્યા, પરંતુ આ કઈ રીતે પોસિબલ છે કે જે સરકારી ગ્રાન્ટના પૈસા હોય છે કઈ રીતે શિક્ષક પોતાના ખાતામાં કઈ રીતે જમા કરાવ્યા હશે? સર્વ શિક્ષા અભિયાનના નાણાં આચાર્યના ખાતામાં જ આવતા હોય છે। હવે એને એ ખાતામાંથી નાણાં પોતાના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર કર્યા હોય એવું બની શકે। કઈ રીતે પોસિબલ છે? પોતાના ખાતામાં કરી શકાય ને, ગમે તેને આપ્યા હોય કે પોતાના ખાતામાં કરી શકે, કારણ કે એ શાળાની ગ્રાન્ટ જે આવેલી હોય તે એના ખાતામાં જ આવતી હોય છે। શાળાના 285 નંબરની શાળા હોય એમાં પોતે આચાર્ય હોય એના ખાતામાં જે આવતી હોય છે અને એનો ગેરવહીવટ એ લોકો કરી શકે।
હજી હાલ કઈ રીતની કાર્યવાહી આ જે ભોપાળો ફરીથી બહાર આવ્યો છે હાલ કઈ રીતની કાર્યવાહી થશે? તમારી જાણકારી મુજબ આ ભોપાળો કઈ હમણાં બહાર નથી આવ્યો. શિક્ષણ સમિતિની તપાસ દરમિયાન જ, એટલે જ્યારે એમને સસ્પેન્ડ કર્યા પછી 1-2 મહિનામાં જ આ વસ્તુ બનેલું હતું, પરંતુ જાણકારી અમને બધાને મળી છે. પણ એ તો એ બનેલું હતું અને તરત જ તાત્કાલિક તપાસ કરીને અમે એ નાના એમને પાછા સ્કૂલના ખાતામાં જમા કરાવી દીધા હતા. કઈ રીતની કાર્યવાહી થશે આ બાબતે? પોલીસને શા માટે જાણ કરવામાં નથી આવી? આમાં તપાસ ચાલતી હોય તો એફઆરઆઈ કરવામાં કે પોલીસને જાણ કરવામાં આવતી નથી. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એની ધરપકડ કરી છે. એ લોકોએ અમને જાણ કરી છે. એના જવાબ અમે માંગ્યો છે અને એ આવ્યા પછી જ આગળની કોઈ પણ કાર્યવાહી કરી શકાય. જે કઈ રીતની કાર્યવાહી થઈ શકે એમ છે? જે તપાસ પટી જાય છે ત્યાર પછી કઈ રીતની કાર્યવાહી તમારા દ્વારા થશે? તપાસ પતી ગયા પછી કોઈક જવાબ ત્યાંથી આવે ત્યાર પછી અમે એફઆરઆઈ કરીને પણ એમના પર એમને ડિસમિસ કરવા જેવી કાર્યવાહી પણ કરી શકીશું. જી બિલકુલ, પણ એફઆઈઆર થશે. એફઆઈઆર થવા પછી ડિસમિસ કરવા જેવી પણ કાર્યવાહી તેઓ ઉપર કરવામાં આવશે. તે પ્રમાણે હાલ જે શિક્ષણ સમિતિના જે અધિકારી છે તેઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત.